નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના હવામાન સમાચારમાં હું ધૈર્યા ગોર આપનું સ્વાગત કરું છું। રાજ્યમાં હાલ તો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજની વાત કરીએ તો રાજ્યમાં સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં 190 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ સુરતના પલસાણમાં 6.1 ઇંચ, સુરતના બારડોલીમાં 5.4 ઇંચ, સુરત શહેરમાં 4.9 ઇંચ, સુરતના કામરેજમાં 4.8 ઇંચ, સુરતના મહુવામાં 4.7 ઇંચ વરસાદ વરસ્યો હતો। શનિવાર અને રવિવાર એમ 2 દિવસ સળંગ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી। આગામી 3 કલાક માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જે પૈકી અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 3 જિલ્લામાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વીજળીના કડાકા સાથે વરસી શકે છે ભારે વરસાદ। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડશે। આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે।